सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। टिक 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 तारारा टिक 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 तारारा ऊपर तो रो 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 रा बराबर 1 થી 8 काउंट फिर से सुनो कर टिक 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 तारारा टिक 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 डाबो खबो आम गर्दन नहीं करवानी गर्दन सीधी दो नीचो दो नीचे तीन आ बाजू नो 3 4 नीचे 4 फिर से एक डाबो को ऊपर 1 2 3 4
5 6 7 8 આ બંને સાથે 8 7 6 5 4 3 રોક જાઓ બરાબર ટિક 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 તારારા ટિક 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 તારા બંને સાથે તો રો 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 રા રો 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 બરાબર और एक टिक 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 तारा रो 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 રા આ છે બીજા ગ્રહ સાધો ટિક ટિક તારારા ટિક ટિક તારારા ટિક ટિક તારારા ટિક ટિક તારારા હેન્ડ રાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ એક્સરસાઇઝ બાળકના અક્ષર સુધારવા માટેની કસરત હવે લઈએ આપણે અને આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય એની કસરત જેને કહે છે શીતલીકરણની ક્રિયા હાથ આ બાજુ અરે મનથી ફરી રે ફરી ભજલો મનથી ફરી રે ફરી ભજલો મનથી ફરી રે ફરી ભજલો મનથી ફરી રે ફરી જાય ફટકા મંડુ ઠરી રે ઠરી જાય ફટકા મંડુ ઠરી રે ઠરી જાય ફટકા મંડુ ઠરી રે ઠરી હરે 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 ભજલો મનથી ફરી રે ફરી ભજલો મનથી ફરી રે ફરી ભજલો મનથી ફરી રે ફરી ભજલો મનથી અરે ઘંટુડી બોલ મારો ઘંટુડી ઘરમાં લાવો ઘંટુડી અરે ઘરમાં લાવો ઘંટુડી અરે ભૂલાઈ ગયેલી ઘંટુડી અરે યાદ કરો રે ઘંટુડી અરે કાશીબાની ઘંટુડી અરે ચીટકુડીની ઘંટુડી કમર પર હાથ એક સાથે લાવું છે બધું એકનો ગેસ દૂર કરતી જાય અરે અક્ષર પાસે જતા જાઓ કમ ઓ હૈયા રે હૈયા હૈયા ઓ હૈયા રે હૈયા હૈયા ઓ હૈયા રે હૈયા હૈયા ઓ હૈયા રે હૈયા સાથ સાથે હૈયા ઓ હૈયા રે હૈયા હોળી વાલા હોળી વાલા હોળી વાલા હોળી વાલા હોળી હંકાર હોળી હંકાર એકને ઘટા અને આ ગેસને બગાડ ગેસને બગાડ ગેસને બગાડ ગેસને બગાડ વ્યક્તિને પણ મજા આવે હવે સ્ટાર્ટ પગને બંને પગ સીધા છે મોન એન્ડ સોકેટ જોઈન્ટ બંને પગને આપણે હલાવવાના સારી રીતે જોઈ લો કિનારે 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 હવે દરેક જણ પોતાનો ડાબો પગ ડાબા પગનો પંજો જમણા પગની સાથે મૂકી દો ઓન ધ બટરફ્લાય આ રીતે હાથ અહીં પકડો આમ કુદરત સંગી બાલુડાના સંગી બીજો પગ હવે જમણો પગ આ પ્રક્રિયા પદ્માસન માટેની પ્રક્રિયા છે પંખી કુદરત સંગી બાલુડાના સંગી રંગ બેરંગી બંને પગ સાથે પૂર્ણ બટરફ્લાય
આવો પંખી આવો પંખી કુદરત સંગી બાલુડાના સંગી હવે ધીરે ને નાક તમારો અડકાડી જુઓ સાવધાન પૂરા ઊંડો શ્વાસ हाथ ऊपर लो हाथ ऊपर धीरे धीरे हाथ ऊपर हाथ खींचो ऊपर और ऊंडो श्वास खींचो ऊपर हाथ खींचो स्ट्रेट नीचे बैठ जाओ ચાલ્યા જ કરે તો જુઓ આપણે સાધના કરવી છે પણ સાધના કરતી વખતે આ સાધન આ શરીર જો આપણું સ્વસ્થ નહીં હોય તો સાધના થવાની નથી બેઠા આપણે અડધો કલાક અને કમર દુખી ગઈ હવે તને બતાવવામાં આવી તમારા દરેક અંગોમાં સંધિવા ના થાય જકડાઈ ના જાય એટલે આપણે 8 યોગિક રોટેશનો કર્યા હવે લઈએ છીએ આપણે રેક્ટિક મસલ્સ અને એબ્ડોમિનલ મસલ્સ નાભીની બે બાજુએ મસલ્સ આવેલા છે અને બે મસલ્સની મૂવમેન્ટ કરીશું જેનાથી આપણું પેટ સ્વચ્છ રહે ઉલાસીને દરેકના પગ કે બાજુ જશે આ સાઈડ તરફ ઓફિસ તરફ પગના પંજા પર પગનો પંજો અને ઘૂંટણ પર ઘૂંટણ નજર સમક્ષ નજર સામે હાથ પાછળ સપોર્ટ તરીકે રાખેલા દો પગના પંજા પરનો પંજો એક જ પગ લાગવો જોઈએ આ બાજુ પગ રસોડા તરફ દો एक दो एक दो एक दो તમારે ક્રિયા માત્ર કરવાની તેની સાથે તમારો અનુભવ કરવાનો છે કે મારા પેટના સ્નાયુમાં શું થાય છે કોઈ હિલચાલ થાય છે પેટનો ગેસ બેસ છૂટો પડે છે પેટ હળવું લાગે છે બંને પગની એડી પકડી લો પગડી એડી પકડી એટલું માપ લેવાનું બંને હાથ માથા નીચે કોણી જમીન સાથે ચિપકેલી આરામ से કોણી જમીન સાથે પગને ઘૂંટણમાંથી વાળવાના અને એડી ટચ કરી લેવાની એડી ટચ કરી લો એટલે એટલું ડિસ્ટન્સ હોવું જોઈએ કોણી ઊંચી ના થવી જોઈએ પગના પંજા પર પગનો પંજો ઘૂંટણ પર ઘૂંટણ આ બાજુ કોણી જમીન સાથે સાથે કામ કરવાનું બીજી બાજુ પ્રકાશભાઈ આ બાજુ રસોડા પાણી પર લઈ જાઓ દો Relaxation of the body and the mind. Relaxation of the body and the mind. તમારે મનને રિલેક્સ કરી દો પગ સીધા ધીરે ધીરે લઈને નાસિકાથી શ્વાસ લો
ઊંડો શ્વાસ લો. ઓમ ધ્વનિ. પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, માત્ર બોલવાનું નથી, એની સાથે અનુભવ પણ કરવાનો છે. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है. पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र है, जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है. पवित्र रखो, पवित्र मन रखो, पवित्र मन रखो. तो बालक ने योगनी व्याख्या તમારે આપી હોય. ન સુન 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 બુરા, કોઈનું બુરું સાંભળવું નહીં, તેનું નામ યોગ. ન સોચ 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 બુરા, સોચ 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 બુરા, કોઈનું બુરું વિચારવું નહીં, તેનું નામ યોગ. ન સોચ 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 બુરા, કોઈનું બુરું વિચારવું નહીં, તેનું નામ યોગ. ન બોલ 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 બુરા, ન બોલ 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 બુરા, કોઈનું બુરું બોલવું નહીં, તેનું નામ યોગ. ન કર 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 બુરા, ન કર 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 બુરા, કોઈનું બુરું કરવું નહીં, તેનું નામ યોગ. તેનું નામ યોગ. ના દેખ 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 બુરા, ના દેખ 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 બુરા, કોઈનું બુરું જોવું નહીં, તેનું નામ યોગ. न सुन बुरा देख बुरा बोल बुरा, न सुन बुरा देख बुरा बोल बुरा, तररा तररा तारारा, ला 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 ला. વાત છે નાની કર્મ કરે છે એ કર્મ કરતી વખતે બોડી કોન્શિયસમાં, શરીર ભાનમાં, દેહ ભાનમાં કેટલી વાર આવીને આપણે જે કર્મ કરીએ છીએ એ બધા કર્મ દુઃખદાયી છે. આંખોથી વ્યક્તિને શરીર ભાનમાં આવીને એના રૂપને જોઈશું, એના રંગને જોઈશું, ત્યારે વિયોગ થશે, આપણી બુદ્ધિ ભટકી જશે. એટલા માટે આંખોને પવિત્ર રાખવાની, કાન એને સાત્વિક બનાવવાના, મુખમાંથી ગમે તેવી વાણી ઉચ્ચારવાની નહીં, મનથી ગમે તેવું વિચારવાનું નહીં. એટલે આ આપણી જે કર્મેન્દ્રિયો છે એ કર્મેન્દ્રિયોને ઉદ્ધવગામી બનાવવી, એનું નામ યોગ. તો બાળકની વ્યાખ્યા આપણે બાળકોને યોગની વ્યાખ્યા શીખવવી હોય ત્યારે અઘરી વ્યાખ્યા શીખવાડીએ તો બાળકને સમજ પડે નહીં. આપણે બધા બાળક જ છીએ, બરાબર છે? આપણે બધા બાળક જ છીએ, આપણે બધા બાળક છીએ ને, કારણ કે હજુ સુધી આપણે પારકી પંચાયતમાંથી ફોન આવ્યા થઈ જાય છે. એ ક્યાં હુઆ, બોલો. क्या हुआ, कैसे हुआ, कैसे हुआ, कब हुआ, क्यों हुआ, આની ક્યું લાગે છે? તો આજથી બધા પ્રતિજ્ઞા કરીએ. આજથી શિબિર આપણી શરૂઆત થાય છે. સવારની સરસ વાતાવરણ છે ને વાતાવરણમાં આપણે પ્રતિજ્ઞા કરીએ કે આ 20, 21 અને 22 આ 3 દિવસ
મન, વચન અને કર્મથી આપણે બધી વ્યક્તિઓ સાથે જે વ્યવહાર કરીશું એ વ્યવહાર શુદ્ધ અને સાત્વિક છે. હવે શાળાની અંદર બેન્ચીસ છે. બેન્ચીસમાં બાળક લગભગ 4 કલાક સુધી આમ નમીને બેસે છે, આમ લખે છે, એટલે એનો કમર કેમ વળી જાય છે? આગળ ઝૂકે છે. યોગ એટલે બેલેન્સ. બોલો જોઈએ, યોગ એટલે બેલેન્સ. તનનું બેલેન્સ, મનનું બેલેન્સ. એ બાળકનું શરીર આગળ ઝૂકે છે એટલે આપણે પાછળ ઝૂકવાનું. ચલો ફરી પોઝિશન સ્ટાર્ટ. પાછા આવો, ફરી પાછા, પાછા આવો. આ પ્રક્રિયાથી દરેકને ખ્યાલ આવી ગયો. હવે બાળકની આંખો, બાળક ટીવી જુએ છે અને બાળકની સાથે આપણે પણ ટીવી તો જોઈએ જ છે ને. ટીવી કેટલા જુએ છે? જરા હાથ ઊંચો કરે, હૃદયથી, હા, ચોખ્ખા હૃદયથી. ટીવી જોતા હોય તો હાથ ઊંચો કરે, સીધો હાથ, હાથ નીચે. આ પ્રાર્થના વખતે પણ કરાવી શકીએ બાળકોને. હાથ નીચે, પ્રાર્થના ચાલતી હોય અને 1 સેકન્ડ માટે બંને હાથની હથેળી આંખ પર મૂકી દો, હાથ નીચે. આ થઈ શકે ના થઈ શકે? એના માટે મેદાનો જોઈએ, એના માટે આસનો જોઈએ. એની બેન્ચીસ પર બેઠા બેઠા આ કરાવી શકો. ચલો, બાળકના નાકમાં શરદી છે, સાઇનસ છે, તો શરદીના સાઇનસ બાળકને હાથ જોડે છે. બે નાસિકાથી જોરથી શ્વાસ બહાર કાઢો, રિધમ સાથે, રિધમ સાથે. બે નાસિકાથી શ્વાસ બહાર કાઢવાનો, પેટ અંદર જવું જોઈએ. પેટ અંદર જાય છે, જો. તો આ થઈ ગઈ નાકની કસરત. જો બાળકને શરદી થતી હોય, સાઇનસ થતું હોય, તો નાક ચોખ્ખું રાખવા માટે આ કસરત છે, જેને યોગની અંદર કપાલભાતી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કપાલભાતી. એ વખતે આમ કરવાની જરૂર નથી, પરંતુ શરૂઆતમાં બાળકને નકલ કરશે તમારી, એટલે એને આમ કહેવાનું. આમ કરવાનું કારણ પેટ અંદર જાય એટલા માટે. પછી એને હાથ ઘૂંટણ મુકાવીને જ ક્રિયા કરવાની છે. પણ આપણે તો બાળકોની પાસે આ યોગની શિક્ષણ આપવાનું છે, એટલે એને સિમ્પલ એના બાળક સાથે આપણે બાળક થઈ જવું. હા, હનુમાનને યાદ કરી લો. તો હવે આ કરવાની પાછળનો હેતુ છે, માણસ તો અવાજ તો કરે, પણ આ સાધનો પણ અવાજ કરે. અને અવાજના પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માટે યોગની અંદર હનુમાન મુદ્રા છે. અને આ હનુમાન મુદ્રામાં કોઈ પૈસાનો ખર્ચો નથી. અવાજના પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માટે તો બાળકોને આ શ્વાસ લઈ લો અંદર. શ્વાસ લીધા પછી મોઢું બંધ, નાક બંધ, અને હવે મોઢું ફૂલાવો. આ છે નરણે હરડે ખાય, તુંબે પાણી જે પીએ, તે ઘર વૈદ ન જાય. એટલે સવારના પરમાં દાંતણ કરતી વખતે આ ગળું છે, ગળાના સ્નાયુઓ છે, એને કસરત આપવી જોઈએ બાળકો. અને જીભને બહાર કાઢજો. અરે ઊંડો શ્વાસ. તમે કોઈ સ્કૂલમાં પ્રોગ્રામ કરવા જાઓ અને પછી સ્કૂલમાંથી બહાર નીકળો અને છોકરાઓ રસ્તામાં તમને જુએ ત્યારે કે સર સર અરે અમારા સાહેબ આ જીભને બહાર કાઢતા હતા. આ જીભને તમે બહાર કાઢશો, ટોન્સિલ બાળકને થયા નથી, પણ ગળાની તકલીફ તમને શરૂ થઈ છે. તમારા માટે એ શું બનશે? આરોગ્ય બનશે અને બાળકના માટે સંસ્કાર બનશે. તો ગળાની કસરત જોઈ. અને ઊંડો શ્વાસ. જે બહિર્મુખ તરફ જઈ રહી છે એ ઇન્દ્રિયોને અંતર્મુખી બનાવવાની, એ માટેની વાત કરી. યોગ એટલે સ્વનું અધ્યયન, સ્વનું દર્શન, સ્વનું ચેકિંગ. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મેં તાજી કરી કામે લગાડજો.
અને યોગના સંસ્કાર બચપનથી આપી શકાય એના માટે છીએ અમે છોટાજી, પણ વિચારો મોટાજી. મોટા થઈને પ્રભુ બજાય એ વિચારો ખોટાજી. એની વાત કરી. અને છેલ્લે આંખની, નાકની, કાનની અને ગળાની. મિત્રો કશું નહીં તો તમે આટલું બી શાળામાં જઈને શીખવાડો તો પણ બાળકોની અંદર તનને અને મનની અંદર સ્ફૂર્તિ આવશે. પવિત્ર મન રાખો, પવિત્ર મન રાખો, પવિત્ર મન રાખો, પવિત્ર મન રાખો. पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र है, जो मन वचन कर्म से पवित्र है, चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है. पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो. आ पहली उठाई. શબ્દો તમને લખાવી દઈશું નોટિસ બોર્ડ પર. એ શબ્દો સરસ રીતે આપણે રાતના નેક્સ્ટ યોગની બીજી વ્યાખ્યા લઈએ. હવે આ વ્યાખ્યા પર કોઈને ગીત આવડે છે? કોઈ તમારા તન્ય ને મનની પવિત્રતા એટલે યોગમાં આપણે આ ગીત લીધું. તમે બીજું પણ ગીત લઈ શકો કે અમે જે બતાવી એ જ ગીત લેવું જોઈએ પણ જરૂરી નથી. યોગમાં કર્મેશુ કૌશલમ આ બધી વ્યાખ્યાઓ તો જે છે એ તો બધી ખરી જ, પણ શાળાની અંદર બાળકોના મગજમાં ઉતરે અને બાળકો એ ઉતરીને જીવનમાં ચરિતાર્થ થાય એટલા માટે આપણે આ ગીતનો સહારો લઈને એ વ્યાખ્યાનું અનુમોદન કરીએ છીએ. આ વાતની અંદર કોઈના સૂચનો હોય તો આવકારીએ છીએ. સ્વનું અધ્યયન, સ્વનું દર્શન. યોગ એટલે સ્વનું અધ્યયન, સ્વનું દર્શન અને સ્વનું ચેકિંગ. યોગની બીજી વ્યાખ્યા છે યોગ એટલે સ્વનું અધ્યયન, સ્વનું દર્શન, સ્વનું ચેકિંગ. હવે એ વ્યાખ્યા આપણાને શ્રદ્ધેય આત્માનંદજી મહારાજ આપણને ગૌરવશે અને બધા જીવીશું. જીવનની આ પળયણમો, જીવનની આ પળયણમો,
જીવનની આ પળયણમો તારા અંતર પટને ખો તારા અંતર પટને ખો એક વાર તો પ્રેમે જીવો એક વાર તો પ્રેમે જીવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઓ શુદ્ધ ચૈતન્ય આત્મા છો ઓ શુદ્ધ ચૈતન્ય આત્મા છો ન્યારો પ્યારો આત્મા છો ન્યારો પ્યારો આત્મા છો પુણ્ય તણો ના તો તું જોડ પુણ્ય તણો ના તો તું જોડ એક વાર તો પ્રેમે જીવો એક વાર તો પ્રેમે જીવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય હો આત્મા છો ન્યારો પ્યારો આત્મા છો સત્સંગના સંગીત મહી સત્સંગના સંગીત મહી પ્રભુના ગુણ ગાતો જાતો પ્રભુના ગુણ ગાતો જા અવસર આવ્યો ફરી ન આવે અવસર આવ્યો ફરી ન આવે સાચો માનવ બનતો જા સાચો માનવ બનતો જા પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભલે કમાઈ લે લાખ કરોડ ભલે કમાઈ લે લાખ કરોડ ખોટી તારી દોડા દોડ ખોટી તારી દોડા દોડ એક વાર તો પ્રેમે જીવો એક વાર તો પ્રેમે જીવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ન્યારો પ્યારો આત્મા છો સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી કયા પાટે ચાલી રહી જિંદગીની
પંચે પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંચે પામવાને પાટા બદલાવજો, જિંદગીના ચોપડામાં સરવાળો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, કે તમે ત્રણે વાત રાખજો યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ, તમે ત્રણે વાત રાખજો યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, પ્રભાતે ઉઠતા નિસંગાત, પ્રભાતે ઉઠતાની સંગાત, નિરખજો નિજનો જમણો હાથ, નિરખજો નિજનો જમણો હાથ, હર્ષિનજો ઋષિ મુનિનો સાથ, સુરજો ઋષિ મુનિનો સાથ, તમે ત્રણ વાત રાખજો યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ, અરે ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, અરે આવશે તેથી મીઠો સ્વાદ, આવશે તેથી મીઠો સ્વાદ, જમતા કરજો પ્રભુને યાદ, જમતા કરજો પ્રભુને યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ. તમે ત્રણ વાત રાખજો યાદ, તો યોગની વ્યાખ્યા તમે કલાક ભલે કલાક સુધી લેક્ચર આપો તો કોઈને થાક લાગે કેમ? કારણ કે આ સિરીઝની અંદર બંને વ્યક્તિ ઇન્વોલ્વમેન્ટ છે, વક્તા અને શ્રોતા. જ્યાં વક્તા અને શ્રોતા બંને તાદાત્મ્ય અનુભવે એ પ્રોગ્રામ કલાકો સુધી ચાલે પણ થાક લાગે. તમને કોઈને થાક લાગ્યો છે? દરેકને મજા આવી કે યોગની વ્યાખ્યા આપણે શાળામાં કેવી રીતે કરી શકાય અને કેવી રીતે આપી શકાય. એટલે યોગનું શિક્ષણ દાખલ કરવા માટે માત્ર ફિઝિકલ એજ્યુકેશન ટીચર જ યોગનું શિક્ષણ આપી શકે એવું નથી. ઇતિહાસનું શિક્ષણ આપી શકે, ભૂગોળનું શિક્ષક આપી શકે, વિજ્ઞાનનું શિક્ષક આપી શકે. પોતાનો વિષય શરૂ કરતા પહેલા આવી વ્યાકરણ નીતિની તંજ શરૂ કરે અને યોગના સંસ્કારની શરૂઆત થઈ શકે. હવે એટલે આત્મા પરમાત્માનું મિલન. સવારે જ આપણને શ્રદ્ધેય આત્માનંદ મહારાજે વાત કરી કે યોગ એટલે યુદ્ધ ધાતુ પરથી આવેલો શબ્દ છે, આત્માનું પરમાત્મા સાથે જોડાણ. યોગ એટલે આત્મા પરમાત્માનું મિલન. અને આ મિલન નું આ ગીત આપણે સાંભળીએ. ચપટી ઉપર બે, ચપટી નીચે બે, ઉપર બે નીચે બે. ઝગમગાવે છે. કઈ આત્માથી તમે કોઈ વ્યક્તિને જુઓ ને જોતાની સાથે એ વ્યક્તિ સાથે તમને એનો ભેદ જુઓ ને તમને અંદરથી આનંદ થઈ જાય. એટલે જે આત્મા પરમાત્મા સાથે તાદાત્મ્ય અનુભવે છે એ આત્મા ઝગમગે છે. એ આત્મા સમાજને કંઈક આપે છે. એના શબ્દ છે મન વચન સે જો આત્મા. બોલો મન वचन से ईश्वर की
ईश्वर की हो जाती है वो आत्मा जन्म करे। બીજી આત્મા નહીં, જે આત્મા મન વચનથી પરમાત્મા સાથે તાદાત્મ્ય અનુભવે છે એ જ આત્મા જન્મ કરે છે। બાકી બધી આત્મા જન્મતે લખી લો નોટની અંદર યોગની વ્યાખ્યા। योग એટલે આત્મા પરમાત્મા। હર્ષિત ચહેરા। યોગ એટલે શું? હર્ષિત મુક્તા। આપણો ચહેરો સદા સર્વદા હસતો રહેવો જોઈએ અને હસતો ચહેરો જ સમાજની અંદર જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરે છે। તમારો ચહેરો જીગર પીધેલો હોય તો મજા નહીં આવે। તમારા ચહેરા પર એક હાસ્ય હોવું જોઈએ, મૃદુ હાસ્ય હોવું જોઈએ અને આ મૃદુ હાસ્ય એ જ સાચો જ્ઞાનનો પ્રકાશ છે। એટલે હર્ષિત ચહેરા હૈ वो रहता सदा वरदानी। हर्षित चेहरा है नुरानी, वो रहता सदा वरदानी। उनकी सेवा सारे जग में ज्ञान की राह दिखाती है। मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है वो आत्मा जन्मती है, वो आत्मा जन्मती है। તમારા પગ સત્સંગ તરફ એવી જગ્યાઓ પર જતા નથી તો તમારા પગો ક્યાં જાય છે? તમારી કર્મેન્દ્રિયો સવારથી સાંજ સુધીમાં, તમારી કર્મેન્દ્રિયો જન્મથી મૃત્યુ સુધીમાં ક્યાં જઈ રહી છે એને જોવાની પ્રક્રિયાને યોગ કહેવામાં આવે છે। યોગ એટલે કર્મેન્દ્રિયો પર કંટ્રોલ અને એની વ્યાખ્યા બાળકને આપણે આપી હોય તો કઈ આપી શકીએ? તો વ્યાખ્યા આપણે જોઈએ ન સુન 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 બોલા બોલો પણ પહેલા સુન સાંભળવા કરતા પહેલી વાત શેનાથી થાય છે? જોવાથી થાય છે કારણ કે જોવાથી પાપ વધે છે। એટલે પહેલું લઈએ આપણે ના દેખ 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 પૂરા બધા બોલે દેખ પૂરા। જ્યારે તમે બોલો તો દિલ લઈને બોલો। અંદર તમારા માયલાને અંદર ગંડોળીને બોલીએ આપણે ના દેખ 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 પૂરા ના દેખ 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 પૂરા। કોઈનું ગુરુ જોવું નહીં, કોઈનું ગુરુ જોવું નહીં, તેનું નામ યોગ, તેનું નામ યોગ છે। કેટલી સારી વ્યાખ્યા છે। પણ મિત્રો આંખોથી ગુરુ જોવાનું ભરવા જઈએ, જ્યાં પણ જઈએ ત્યારે આપણા આંખોના કેમેરાથી આપણે કયા ફોટા પાડીએ છીએ। આપણે સ્ત્રી અને પુરુષને જોઈએ છે, આપણે જુદી જુદી વસ્તુને જોઈએ છે ત્યારે આપણું મન કમ્પેર કરે છે અને જ્યાં કમ્પેર થાય છે ત્યાં કમ્પ્લેન શરૂ થાય છે। લખી લો, જ્યાં કમ્પેર કરીએ છીએ
ત્યાં શું શરૂ થઈ જાય છે કે કમ્પ્લેન, ફરિયાદો. ફરિયાદ ના કરો પણ ફરી ફરી ભગવાનને યાદ કરો. પણ આપણી આંખો શું કરે છે? હા, એમની ત્યાં મર્સિડીઝ ગાડી છે અને મારી તો સાયકલ જ છે. એટલે સાયકલ અને ગાડી સાથે કમ્પેરિઝન. એમની ત્યાં તો 1 લાખનું મકાન છે, મારું 4 લાખનું મકાન છે. એમની તો 4 ફેક્ટરી છે, મારી તો એક જ ફેક્ટરી છે. એટલે આપણે સ્થૂળ રૂપે, સૂક્ષ્મ રૂપે, લૌકિક રૂપે, અલૌકિક રૂપે, પારલૌકિક રીતે એમનો તો એક આશ્રમ છે, મારો તો 4 આશ્રમ છે. મેં 2 પુસ્તક લખ્યા છે, મેં 50 પુસ્તક લખ્યા છે. આ કમ્પેરિઝનની ભાવના જ્યારે આવે છે ત્યારે વિયોગ શરૂ થાય છે. એટલે કમ્પેર કરવો નથી, અને જે કમ્પેર કરે છે ત્યાં કમ્પ્લેન શરૂ થાય છે. એટલે આપણે શું વાત કરી? વિયોગ એટલે કોઈનું બોલવું જોવું નહીં. એટલે જોતા જોતા આપણા મનની અંદર આપણા મનનો ટ્રાફિક બગડી જાય છે. આંખો જુએ છે અને જોયેલી વાત આંખ મનને કહે છે કે હે મંજીભાઈ, તો શું એમની ગાડી તો આપણી ગાડી નથી, લાવો ગાડી બતાવી દો એમને કે આપણી બી ગાડી છે. તો કમ્પેરની ભાવના આપણે જ્યાં સુધી નહીં થાય, એટલે સંતોષ રેખા નહીં આવે ત્યાં સુધી યોગની શરૂઆત થાય. ન સુન 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 બોલા, કોઈનું ગુરુ સાંભળવું નહીં. ये क्या हुआ, कैसे हुआ, कब हुआ, क्यों हुआ, અને ક્यों લાગી જાય. જ્યાં પણ જાઓ સાંભળો શું આજે રસોડાની અંદર આમ છો હે. હા, આજે આપણા ગામની અંદર પેલા છગન દાદાની છોકરી, હા એમ. એટલે આપણે શું કરીએ છીએ? જગતની વાતો આપણે બધી ભેગી કરીએ છીએ અને ભેગી કરીને આપણે એની વાતો શું કરીએ છીએ? બીજાને કહીએ છીએ. પેપરમાં સવારે ઉઠીને નેગેટિવ વાંચો આપણે વાંચીએ છીએ. ટીવી ની અંદર નેગેટિવ વસ્તુ આપણે જોઈએ છીએ. અને આ જોયેલી વાતો, સાંભળેલી વાતો આપણા મનની અંદર જાય છે અને આપણા મનના ટ્રાફિકને બગાડે છે. એટલે કાન દ્વારા પરચિંતનની વાતો સાંભળવી નહીં. પરચિંતન પતનની જળ છે. લખી લો, પરચિંતન પતનની જળ છે, आत्मचिंतन उन्नति सीढ़ी है। हम जो परचिंतन करते हैं, जो परचिंतन करता है वही सदा अधोगति रास्ते पे चलता है। जो स्वतः चिंतन करता है, जो स्वतः अध्ययन करता है, वही आगे बढ़ता है। आत्मचिंतन परचिंतन पतनની જળ છે અને આત્મચિંતન ઉન્નતિની સીડી છે। એટલે પરચિંતન નથી કરવાનું, કોઈનું ગુરુ સાંભળવાનું નથી। અને મિત્રો સવાર સાંજ સુધીમાં આપણે લાખોની પરચિંતનની વાતો જ સાંભળીએ છીએ અને એ વાતો પર આપણે સંવાદ કરવા બેસી જઈએ છીએ, એની પર ટીકા ટિપ્પણ શરૂ કરીએ છીએ અને આ બરાબર નથી, આ બરાબર છે, આ બરાબર નથી। જ્યાં સુધી પરચિંતન બંધ નહીં થાય ત્યાં સુધી યોગની શરૂઆત થવાની નથી। ના સોચ 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 બુરા જે વિચારીએ છીએ, જેવું વિચારે છે માણસ એવો એનો આચાર, આચાર અને વિચાર સાથે તાદાત્મ્ય બંને એકબીજાના પૂરક છે। એટલે આપણે વિચારવું, કોઈનું ગુરુ વિચારવાનું પણ નહીં। ન સોચ 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 બુરા, કોઈનું ગુરુ વિચારવું નહીં, તેનું નામ યોગ। વિચારવાની વાત થઈ ગઈ, જોવાની વાત થઈ ગઈ, સાંભળવાની વાત થઈ ગઈ। ન બોલ 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 બુરા, પરમાત્માએ મુખ આપેલું છે, એ મુખ સંકૃત હતી છે, શંખનાદ થાય છે અને વાતાવરણ દિવ્ય બને છે। તેમ આપણા મુખમાંથી જ્યારે વાતો નીકળે ત્યારે વાતાવરણ દિવ્યને બદલે મારામારી શરૂ થઈ જાય। આપણે બોલીએ અને બે વ્યક્તિ ગુસ્સામાં આવી જાય એવી વાણી આપણે કરવાની નથી। એટલે કે મીઠી વાણી બોલ મનવા, મીઠી વાણી બોલ। આપણી વાણી કેવી હોવી જોઈએ? મીઠી। એટલે કોઈનું ગુરુ બોલવું નહીં, બોલીએ તો સારું બોલીએ। એટલે કહ્યું છે તોડીને બોલો, મીઠું બોલો, વિચારીને બોલો, સોચ સમજીને બોલો। કારણ કે બોલેલી વાતો જીભમાંથી એક વાત બાણ નીકળી જાય, જીભના બાણ નીકળી જાય, એ બાણ પાછા આવતા, ગયેલા વાહનો પાછા આવે પણ બોલેલા શબ્દ પાછા આવતા નથી। એટલે ગમે તેવું બોલાય નહીં, ગમે તેવું ખવાય નહીં અને ગમે તેવું બોલાય નહીં।
એટલે બોલવાની વાત આવી. ન કર 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 બુરા, કોઈનું બુરું કરવું નહીં. આ હાથથી કોઈ લપણ ના મારીએ, આ હાથથી કોઈનો શિયા બગાડીએ નહીં, આ હાથથી સાત્વિક કામ થાય, આ હાથ ઝાડને પાણી પાય, આ હાથ કોઈ આંધળા માણસની આપણે શું બનીએ એનો સહારો બને, લાકડી બનીએ. એટલે આ હાથ દ્વારા પરમાત્માએ બે હાથો આપેલા છે, એ બે હાથ દ્વારા સાત્વિક કર્મ થવા જોઈએ, એનું નામ યોગ. તો કર્મેન્દ્રિય પર કંટ્રોલ એટલે યોગ. અને એનું આપણે આ ગીત આપણે જોયું, અને એ ગીત આપણે ગાંધીજી આપણે પેલા વાંદરાનું ગીત ગાયું છે, દયા પણ વાંદરા રે, ગીત છે ને, એ ગીતના પ્રમાણે ન સુન 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 બુરા, ન દેખ 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 બુરા, ન બોલ 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 બુરા, ન સોચ સોચ બોલ બોલ બુરા, ન કર કર બુરા. તો આ યોગની વ્યાખ્યા જોઈ, કર્મેન્દ્રિય પર કંટ્રોલ. બીજા કોઈના વ્યાખ્યા વિશે કોઈના સૂચનો હોય તો એ પણ એ આવીને બોલી શકે. માત્ર અમે જ તમને વ્યાખ્યા બતાવીએ એવું નથી. આપણે તો આ શિબિરમાં આદાન પ્રદાન કરવાનું છે. તો મને લાગે છે યોગ એટલે શું એની વ્યાખ્યાઓ વિશે આપણે અહીં આપણે જોયું. તો વ્યાખ્યાઓ પૂરી થાય છે. હવે આપણે લઈએ છીએ અષ્ટાંગ યોગના 8 અંગો. લખો 8 અંગોની આજે 2 વાત કરવામાં આવશે. કયું લખો? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ, નિયમ, આસન, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. લખાઈ ગયા દરેકના? હવે કોણ ભૂલી જશે? ચોપડી બંધ કરીને કડકડાટ કોણ ભૂલી જશે? મેમરી, તમારી મેમરી કેવી છે? જરા કોણ બોલે છે? પ્રકાશ બોલશે. વેરી ગુડ. હવે બાળકને આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ શીખવવું હોય તો કેવી રીતે શીખવાડી શકાય? ટીચિંગ મેથડ કોણ બોલશે? શ્યામાબેન બોલશે. જો શાળાની અંદર ટીચિંગ મેથડ આપણે લઈએ, સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, હોલ પાર્ટ હોલ મેથડ, અનનોન ટુ અનનોન. શાળામાં શિક્ષક કોઈ પણ વિષય શીખવાડે ત્યારે શું કરે છે? વિષય શીખવાડતા પહેલા વાતાવરણ તૈયાર કરે છે, અને વાતાવરણ કેવી રીતે ઊભું કરે છે? એ વાતાવરણ ઊભું કરવાનું છે. હવે આ 8 અંગ તમારે શિક્ષકે બાળકને શીખવાડવાના છે. તરત એક જ પીરિયડમાં 35 મિનિટના પીરિયડમાં એ 8 ના નામ આવડી જવા જોઈએ. કોણે 8 ના નામ કડકડાટ કરાવશે? તો જો લઈ લો, બોલો જોઈએ દરેક. એક નદી છે. બોલો જોઈએ. એક નદી છે. નદી 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 નદી, કિનારા કિનારા, કિનારા કિનારા, યમનો કિનારો, યમનો કિનારો, નિયમનો કિનારો, નિયમનો કિનારો, યામ નિયમ, યામ નિયમ. છોકરાને યાદ રહી જાય. નદીના કિનારા તો હોય, એ કિનારા નામ આપી દો. યમનો કિનારો અને નિયમનો કિનારો. જેના જીવનમાં યમ નથી અને જેના જીવનમાં નિયમ નથી એનું જીવન જીવન નથી. માત્ર માણસ થયો પણ જીવનમાં યમ નામ નિયમ ના હોય તો કઈ નહીં. તો યમ, નિયમ અને ત્રીજું આવે છે આસન. યાદ રહી ગયું? કોણ બોલશે? યમ, નિયમ, આસન. હવે આ નદીમાં એક નાવડી. બોલો જોઈએ. નાવડી. નાવડીમાં 2 માણસ. नावड़ी में कितना मानस? 2 मानस. कौन नामना? प्राणायाम और प्रत्याहार. प्राणायाम और प्रत्याहार नाम के 2 आदमी इस नौका में बैठे हैं. यम का किनारा है, नियम का किनारा है और आसन रूपी नदी बह रही है और इसके नौका के अंदर 2 आदमी बैठे हैं. कौन? प्राणायाम और प्रत्याहार नाम के 2 आदमी बैठे बैठे क्या करते हैं? वो नावड़ी पे एक झंडी है, फरक फरक हो रही है. वो झंडी की वो धारणा करते हैं
और धारणा करते करते ध्यान लग जाता है। धारणा करते करते क्या लग जाता है? ध्यान लग जाता है। और ध्यान लगते लगते समाधि हो जाती है। क्या हो जाती है? समाधि हो जाती है। सूत्र में याद रखियो, याम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधि। કોણ બોલશે? હવે બોલો, બધાને આવડવું જોઈએ. 5 જણ આવડવું જોઈએ આ ઓડિયન્સમાંથી. 5 ભાઈઓ 5 બહેનો. તો માન બતાવો. વાર્તા યાદ રાખવાની. नियम आसन प्राणायाम प्रत्याहार ध्यान धारणा ध्यान समाधि। વેરી ગુડ. નેક્સ્ટ બીજા કોણ બોલે છે? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. વેરી ગુડ. આપણા ઋષિઓને ધ્યાન ધારણા ભક્તિ પૂજા અર્ચન કીર્તન ટૂંકમાં આધ્યાત્મિક પ્રક્રિયાઓ કરતા કરતા એમને જોયું કે આપણું આ શરીર સતત કલાક 2 કલાક 3 કલાક 4 કલાક ધ્યાનસ્થ અવસ્થામાં રહેવાથી એના શરીરના એક એક અંગોમાં જે સ્ટીફનેસ, જે અકળતા આવી જાય છે એને દૂર કરવા માટે વિવિધ પ્રકારના આસનો શોધાયા. અને એમણે પ્રકૃતિની ગોદની અંદર ખેચર ભૂચર અને જરાજરમાં પશુ પંખીઓ પરથી આ આસનો બધા ઉતરી આવ્યા. એ બધા આસનો તમે નામ જુઓ તો નામ કર્તવ્યવાચક અને ગુણવાચક છે. જેમ કે પકાસન, બગલાના જેવું આસન, કુકુટાસન, કુકડાના જેવું આસન, ફલાસન, ખેડૂત જે હળથી ખેતી કરે છે એના જેવું આસન, મયુરાસન, મયુરના જેવું આસન, સર્પાસન, સાપના જેવું. આમ તમે આસનોના નામ જોશો તો એના નામ કર્તવ્યવાચક અને ગુણવાચક છે. તો આસનને બીજું અંગ જે આપણે અત્યારે લઈએ, આસન શબ્દ કાન પર પડતાની સાથે એની 3 ફેકલ્ટી આપણા મગજમાં યાદ આવવી જોઈએ. કે આસન ની વ્યાખ્યા સ્થિરમ સુખમ આસનમ. બીજી વ્યાખ્યાઓ આપણે લઈશું પણ તેની સાથે સીધી આસન શબ્દના 3 ભાગ છે. ધ્યાન માટેના આસનો, એક ભાગ ધ્યાન માટેના આસનો, બીજો વિભાગ આરામ માટેના આસનો, અને ત્રીજો વિભાગ આરોગ્ય માટેના આસનો. ધ્યાન, આરામ અને આરોગ્ય. એની વ્યાખ્યા જોઈએ. ધ્યાન, ધારણા, ભક્તિ, પૂજા, અર્ચન, કીર્તન ટૂંકમાં આધ્યાત્મિક હેતુમાં જે આસનો સહાયક બને છે એવા આસનને ધ્યાન માટેના આસનો કહેવામાં આવે છે. એમાં પદ્માસન, વજ્રાસન, સુખાસન અને સ્વસ્તિકાસનનો સમાવેશ થાય છે. આ બધા આસનો પ્રેક્ટિકલ સ્વરૂપે તમને શીખવવામાં આવશે. તો ધ્યાન માટેના આસનોની વ્યાખ્યા જોઈ. બીજો પ્રકાર છે આરોગ્ય માટેના આસનો. જે આસનો કરવાથી તનનું અને મનનું આરોગ્ય, આજનું એલોપેથી સાયન્સ પણ કહે છે કે 100માંથી 90% ડિસીઝ સાયકોસોમેટિક છે, મનોદૈહિક છે. અને એની અસરને કારણે ગુજરાતમાં પણ આ યોગનું શિક્ષણ ઘણા કક્ષાએ દાખલ કરવા માટે ગુજરાત સરકાર પણ જાગૃત છે. તો આરોગ્ય માટેના આસનોમાં જે આસનો કરવાથી તનનું અને મનનું આરોગ્ય, તનનું આરોગ્યમાં કમરનો દુખાવો, ખીચનો દુખાવો, ગરદનનો દુખાવો, ગેસ, એસિડિટી, કબજિયાત, માનસિક રોગોની અંદર હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, આ બધા જે તનના અને મનના રોગો છે એ તનના અને મનના રોગોને દૂર કરનારા આસનો છે તેને આરોગ્ય માટેના આસનો કહેવામાં આવે છે. કે જે આસનો કરવાથી તનનું આરોગ્ય સારું રહે અને જે આસનો કરવાથી મનનું આરોગ્ય સારું રહે એ બધા આસનોમાં એક આરોગ્યના આસનો 4 પ્રકારમાં વહેંચાયેલા છે. ધ્યાન માટેના આસનોની વાત કરી, બીજી વાત તમને આરોગ્ય માટેના આસનોની કરી. એ આરોગ્ય માટેના 4 પેટા વિભાગ: ઊભા થઈને કરવાના આસનો, બેસીને કરવાના આસનો, છાતી પર સૂઈને કરવાના આસનો અને પીઠ પર સૂઈને કરવાના આસનો.
ખભા થઈને બેસીને છાતી પર અને પીઠ પર જે આસનો કરવાથી તમને અને જે આસનો કરવાથી મનને બંનેને તન બોડી એન્ડ માઇન્ડ તનની તંદુરસ્તી અને મનની દુરસ્તી અને સાથે ખુદા પરમાત્મા સાથેનું તાદાત્મ્ય જે આસનો દ્વારા આપણને મળે છે એવા આસનોને આરોગ્ય માટેના આસનો કહેવામાં આવે છે. આ આરોગ્ય માટેના આસનોમાં શવાસન રિલેક્સેશન ટેકનિક કહેવામાં આવે છે અને અમદાવાદમાં ડોક્ટર કાપડિયા સાહેબ છે. તમને ખબર હોય પેપરમાં વાંચતા હશો અને અત્યારે મારે ગાંધીનગર સાથે એક શિબિરમાં ભેગા થવાનું થયું. બ્લડ પ્રેશર, હૃદય રોગ એની ઉપર કેટલાય પેશન્ટો આ શવાસન રિલેક્સેશન ટેકનિકનો આશરો લઈને એ પોતાનું હૃદય રોગની બીમારી દૂર કરી શકે છે. તો આરામ માટેના આસનોમાં શવાસન, મકરાસન અને બાલકાસનનો સમાવેશ થાય છે. બાલકાસન, બાળક રાતના જયારે સુઈ જાય છે, બાળક બપોરે ગમે ત્યારે બાળક સુએ ત્યારે કેવી રીતે સુએ તમે જોયું છે? એ સુવાની જે પોઝિશન છે એ ડાબો પગ વાળે છે, જમણો પગ સીધો રાખે છે, ડાબો હાથ વાળે છે. આમ બાળકની જેમ એટલે જમીને ડાબે પડખે સુએ તેની નાળ વૈદન જુએ. એ આસનને શું કહે છે? આરામ માટેના આસનો આવે છે. તો મિત્રો, અષ્ટાંગ યોગના 8 અંગોમાં આપણે આજે 3 અંગો જોયા: યમ, નિયમ અને આસન. આસનના 3 પ્રકાર: ધ્યાન માટેના આસનો, આરામ માટેના આસનો અને આરોગ્ય માટેના આસનો. એ બધા આસનોની પ્રેક્ટિકલ તાલીમ આપણે સવારની સેશનમાં આપણે લઈશું. બાળકોને આસનો કેવી રીતે શીખવાડી શકાય? ધ્યાન માટેના આસનો પ્રાર્થના વખતે, શાળામાં પ્રાર્થનાનો સમય હોય ત્યારે બાળકોને ધ્યાનના આસનમાં બેસાડો, પદ્માસનમાં બેસાડો, વજ્રાસન બેસાડો, સુખાસન બેસાડો અને પ્રાર્થના શરૂ કરી શકો. બાળકને કહી શકો કે તું મંદિરમાં જતો હોય, તું મહારાજનું વ્યાખ્યાન સાંભળવા જતો હોય ત્યારે તું પદ્માસનમાં બેસ. પદ્માસનમાં બેસાડવું હોય તો અર્ધ પદ્માસનમાં બેસ, વજ્રાસનમાં બેસ. કયું આસન ક્યારે એપ્લાય કરવું અને એ એપ્લાય થી કયું રિપ્લાય મળશે એની સમજ આપણે બાળકોને કેવી રીતે આપવી, એ રીતે આપણે તાલીમ સવારની સેશનમાં લઈશું. તો અષ્ટાંગ યોગના 3 અંગો આપણે જોયા: યમ, નિયમ, આસન. ત્યાર પછી આવે છે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પહેલા સાવધાન 3 ઓંકાર લઈશું આપણે. થોડાક બે નાસિકાથી શ્વાસ લો. શ્વાસને અંદર લેવાનો છે. કુંભક એટલે રોકવો, શ્વાસને યથાશક્તિ રોકવાનો છે અને રેચક એટલે શ્વાસને બહાર કાઢવાનો છે. ફરી પૂરક ઊંડો શ્વાસ બે નાસિકાથી લો. રેચક શ્વાસ કરો. કુંભક, રેચક.